ગુજરાતની અંદર આપણે ત્યાં કેવી સ્થિતિ રહેવાની છે, હવામાનની શું સ્થિતિ રહેશે, પવનની ગતિમાં શું કંઈ ફેરફાર થવાના છે કે નહીં એની પણ વાત કરીશું. ઠંડીમાં વધારો ઘટાડો થશે એની પણ આપણે વાત કરીશું. બીજું કે એક લો પ્રેશર એરિયા અહીંયા બની રહ્યો છે, મોટી સિસ્ટમ અહીંયા બની રહી છે. એ સિસ્ટમ કદાચ આ તરફ આવે એવી શક્યતા છે, તો એની કોઈ ગુજરાતમાં આપણે ત્યાં અસર થશે કે નહીં એની પણ વાત કરીશું. અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે શિયાળામાં આ તરફ આવે છે અને એના કારણે આપણે ત્યાં જે ઠંડી પડે છે એની પણ આપણે આ વિડીયોની અંદર વાત કરીશું. તો જે લોકો અમારો વિડીયો જોઈ રહ્યા છે, સૌથી પહેલાં તમને વિનંતી છે કે તમે યુટ્યુબને સબસ્ક્રાઇબ કરી દેજો, ફેસબુકને લાઇક કરી દેજો, કોમેન્ટ કરજો, વિડીયોને શેર કરી દેજો. હવે તમે જુઓ કે અત્યારે જે છે એ એક લો પ્રેશર એરિયા જે છે એ અહીંયા સર્જાયો છે. આંદામાન નિકોબાર એ તરફના વિસ્તારોમાં અત્યારે જે છે એના કારણે વરસાદ પડી રહ્યો છે. એટલે કે અહીંયા જે છે એ એકદમ આખું તમે વાદળો અહીંયા જોઈ રહ્યા છો. અત્યારે જે લો પ્રેશર એરિયા આપણે એની પહેલાં પણ વાત કરી હતી કે અત્યારે સામાન્ય રીતે જે છે લો પ્રેશર એરિયા સર્જાય તો એ લો પ્રેશર એરિયા કાં અહીંયા અથવા તો આ તરફ સર્જાય અને એ આ તરફ આગળ વધતા હોય છે, બરાબર. પહેલાં જે છે લો પ્રેશર એરિયા અહીંયા સર્જાતા અથવા અહીંયા સર્જાતા, પછી આ રીતે આગળ વધતા, આ રીતે આગળ વધતા, આ રીતે આગળ વધતા, અહીંથી આવી રીતે જતા. પરંતુ અત્યારે જે લો પ્રેશર એરિયા બને એ આ તરફ આવે. બીજું જે છે કે અત્યારે અહીંયા એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપણે ત્યાં આવતા હોય છે. હવે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપણે ત્યાં આવે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે એ આ તરફ જતા હોય છે સામાન્ય રીતે, અથવા અહીંથી ઉપર જતા રહેતા હોય છે. ક્યારેક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે તો એ આ તરફ આવે અથવા અહીં સાયક્લોનિક સર્ક્યુલેશન બને અને એના કારણે જે છે આ બધા વિસ્તારો અને ગુજરાત સહિતમાં આપણે ત્યાં કમોસમી વરસાદ થવાની સંભાવના રહેતી હોય છે. કમોસમી વરસાદ આપણે એટલા માટે કહીએ છીએ કારણ કે શિયાળામાં આપણા પાક માટે જરૂરી નથી હોતો, એટલા માટે થઈને આપણે એને કમોસમી વરસાદ કહીએ છીએ. એટલે અહીંયા જે છે, પરંતુ ઉત્તર ભારત માટે જે છે એ વરસાદ ખૂબ જરૂરી હોય છે કે ઉત્તર ભારતના વિસ્તારોમાં વરસાદ પડે, એટલે શિયાળાની અંદર પણ. હવે અત્યારે જે સ્થિતિ છે એ મુજબ એક લો પ્રેશર એરિયા જે છે એ અહીંયા બની રહ્યો છે અને એ જે છે લગભગ અહીંયા અસર કરશે, આ બધા વિસ્તારોને પણ અસર કરશે. થોડોક આગળ વધશે તો મહારાષ્ટ્ર સુધી જે છે એની અસર થવાની શક્યતા છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ તરફ આવી રહ્યું છે, લગભગ 22 તારીખની આજુબાજુ જે છે એ જમ્મુ કાશ્મીરને આ તરફના વિસ્તારોની અંદર અસર કરશે. એટલે કે ત્યાં પહાડો જે છે, પહાડો ઉપર ફરીથી બરફવર્ષા થશે, કેટલાક વિસ્તારોની અંદર વરસાદ પડશે અને એના કારણે જે છે જ્યારે અહીંયા પહોંચશે ત્યારે જે છે એ હવામાનમાં કેટલાક ફેરફારો થવાની શક્યતા આપણે ત્યાં દેખાઈ રહી છે. હવામાનમાં શું ફેરફારો થશે તમે જુઓ કે અહીંયા જે છે એ તમને આ લો પ્રેશર એરિયા એ દેખાઈ રહ્યો છે કે સિસ્ટમ જે છે આ તરફ આગળ વધી રહી છે એ મુજબ તમને દેખાઈ રહ્યો છે. બીજું જે છે કે જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે એ અહીંયા પહોંચશે, અહીંયા આવશે ત્યારે જે છે એ કેટલાક વિસ્તારોની અંદર અત્યારે જે આપણે છે એ કોલ્ડ વેવની આગાહી છે. કોલ્ડ વેવ એટલે તમને ખબર છે કે શીત લહેરની આગાહી છે. એટલે કે ગુજરાતની અંદર આપણે એકદમ ઠંડી પડી રહી છે, જબરજસ્ત ઠંડી પડી રહી છે. સૌરાષ્ટ્ર પછી છે કચ્છના વિસ્તારો છે, ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, મધ્ય ગુજરાતના વિસ્તારો હોય કે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આપણે ત્યાં જે છે એ ખૂબ જ ઠંડી પડી રહી છે. રાત્રિ દરમિયાનનું તાપમાન ઘણા બધા વિસ્તારોમાં 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે